નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી વહાલા દવાલાની નીતિ અપનાવીને દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ડીસા શહેરમાં લોકો ઠેર ઠેર જાહેર રસ્તા પર દબાણ કરી રસ્તા વચ્ચે ધંધો કરી ટ્રાફિક જામ કરી રહ્યા છે. અવારનવાર નગરપાલિકાને જાગૃત નાગરિકો દ્વારા જાણ કરવા છતાં લેખિત અરજીઓ આપવા છતાં દબાણ શાખા દ્વારા નગરપાલિકા દબાણ હટાવતી નથી. મોટા મોટા ટેન્ટો લગાવી જાહેર રસ્તા પર ખુલ્લેઆમ ધંધો કરતા લોકોને નગરપાલિકા પ્રોત્સાહિત કરે છે કે શું રોકડી કરવામાં આવે છે તે કંઈ ખબર પડતી નથી. ડીસા નગરમાં લેખરાજ 4 રસ્તાથી ગાંધીજીના બાવળા સુધી, ફુવારા સર્કલથી જૂના બસ સ્ટેશન સુધી મોટું દબાણ કરીને ધંધો કરતા ઇસમોને કોઈ રોકટોક કરવામાં આવતી નથી. નગરપાલિકાના કોર્પોરેટરો આ લોકોને પ્રોત્સાહિત કરે છે. માથાભારે તત્વો જાહેરમાં દબાણ કરી કોઈ વ્હીકલ લઈને જતા હોય તો તેની સામે દાદાગીરી પર ઉતરી આવે છે. જાહેર રોડ ઉપર ફુવારા પાસે ગલ્લા કેબિનો મૂકી સરસામાન મૂકી ધંધો કરતા હોય છે. 5-5 ફૂટના રોડ ઉપર દબાણ કરીને ટ્રાફિક જામ કરતા ઇસમો સામે નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. બસ એક દિવસ નાટક કરી બીજા દિવસે જેસે તેની પરિસ્થિતિ સર્જાય છે. ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દબાણ દૂર કરી ટ્રાફિક રાબેતા મુજબ કરાવવું જોઈએ. રસ્તા વચ્ચે જાહેરમાં મોટું દબાણ કરીને ધંધા રોજગાર કરતાને પણ દંડ ફટકારવો જોઈએ તેવું જાહેરમાં જાગૃત નાગરિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.